નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર નગરપાલિકાની સામાન્ય સભા મળી, વિવિધ સમિતિઓની રચના કરાઈ। રાપરની મહિલાઓ પાણી પ્રશ્ને પાલિકાને ઘેરાવ કરતા સનસનાટી મચી। રાપર નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી। ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં સુવિધાના અભાવ જેમ કે રખડતા ઢોરો, સીસીટીવી કેમેરા બંધ છે તે ચાલુ કરવા માટે, સફાઈ કામદારોની અછત, સફાઈનો અભાવ, પાણીની રામાયણ, ગટર વ્યવસ્થા અંગે પેવર બ્લોક રોડ બનાવવા માટે, ગુમાસ્તા ધારા, પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। તો નગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે કોંગ્રેસના 7 સદસ્યોએ વોર્ડ નંબર 5ના સદસ્ય રાજુભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી। આજે યોજાયેલ સામાન્ય સભામાં મહિલા સદસ્યો ઉપરાંત તેમના પતિદેવોએ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા અને રજૂઆત કરી હતી। આજે 2 વર્ષ સુધી વહીવટદારના શાસન બાદ પ્રથમ વખત સામાન્ય સભામાં પાણી મુદ્દે મહિલાઓએ ઘેરાવ કર્યો હતો। મહિલાઓએ પાણી મુદ્દે ઘેરી વળી રજૂઆત કરી હતી। એક પણ હોદ્દેદાર પાણીની સમસ્યા અંગે કોઈ યોગ્ય જવાબો ન આપતા મહિલાઓ રણચંડી બની આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રાપર નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં પાણી મુદ્દે મહિલાઓએ ઘેરાવ કર્યો હતો। નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન દંડકનો વિસ્તાર ધરાવતા અયોધ્યાપુરી વોર્ડ નંબર 4, અયોધ્યાપુરી, જલારામ પાર્ક, તિરુપતિ નગર સહિતના વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે રજૂઆત કરી હતી। જો નગરપાલિકા પ્રમુખના વિસ્તારમાં પાણી ના આવતું હોય તો અન્ય વિસ્તારોમાં પાણીનો કેવો પ્રોબ્લેમ હશે તે વિચારવાનું રહ્યું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 25 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।